નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। આજે આપણે સમજશું કે ચેપ્ટર નંબર જે 4A છે એના વિશે અમુક ઇમ્પોર્ટન્ટ सम्स જે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની અંદર પૂછાય છે, તો એવા सम्स આપણે આજે સમજશું। તો એવી જ રીતે સૌથી પહેલો સમ છે એ શું છે કે 2 બોક્સ 3 4 અને 5 સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય તો બોક્સની અંદર શું આવે? તો આપણે કેના વડે ભાગવાના છે? 9 વડે નિશેષ છે એ ભાગવાના છે। તો 9 વડે નિશેષ ભાગવા હોય તો સૌથી પહેલા છે આપણે શું કરવું પડે છે? 9 ની ચાવી, જે મેં તમને અલગથી વિડિયો બનાવ્યો છે ગોલ્ડન કીઝ, એની અંદર તમે જોઈ લેજો કે 9 ની ચાવી એટલે શું કે અંકોનો સરવાળો જો 9 નો અવયવી હોય તો આખી સંખ્યાને છે 9 વડે નિશેષ ભાગી શકાય। તો સૌથી પહેલા આપણે શું કરશું કે જે પણ આ અંક આપેલા છે તેનો સરવાળો કરશું। 2 પ્લસ બોક્સ પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5। તો વિદ્યાર્થી મિત્રો આ બધા અંકોનો સરવાળો કરવાથી આપણે શું મળે છે? 14। હવે વાત કરી 9 વડે નિશેષ ભાગવાની, તો 9 ના અવયવી, 9 ના અવયવ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? 9 નો ઘડિયો, 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36, એવી રીતે આગળ વધવાનું છે। હવે આપણે આનો સરવાળો કર્યાથી શું મળ્યું? 14 મળ્યા, પણ 14 તો છે 9 ના ઘડિયામાં આવતા નથી। તો 14 થી મોટી સંખ્યા, 14 થી મોટી સંખ્યા શું છે આપણી પાસે? 18 છે કે જો આ અંકોનો સરવાળો 18 થાય તો આ આખી સંખ્યા છે આપણે 9 વડે ભાગી શકી। તો 14 ની અંદર આપણે છે કેટલા ઉમેરી તો 18 થાય? તો 14 ની અંદર જો આપણે 4 ઉમેરી તો છે એ 18 થાય। એનો મતલબ શું થયો કે આપણે જે ખાલી જગ્યાનું બોક્સ છે એની અંદર 4 ઉમેરશી તો છે આખી સંખ્યાને છે 9 વડે નિશેષ ભાગી શકાય। એટલા માટે આપણો જવાબ શું આવશે? 4। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતના બીજો સમ આપેલો છે કે જેની અંદર શું કીધું છે કે 3 4 બોક્સ 2 અને 4 સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય તો બોક્સની અંદર શું આવે? જે પહેલો દાખલો કર્યો એના જેવો જ બીજો સમ છે કે આ સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગવાની છે। તો અહીંયા પણ આપણે 9 ની ચાવી જ વાપરશી કે અંકોનો સરવાળો। તો સૌથી પહેલા આપણે અંકોનો સરવાળો કરીએ તો 3 પ્લસ 4 પ્લસ બોક્સ પ્લસ 2 પ્લસ 4, જ્યારે આ બધા જ અંકોનો સરવાળો કરીએ ત્યારે શું આવે છે? આપણે 13। હવે વાત કરીએ 9 વડે નિશેષ ભાગવાની છે એટલા માટે 9 ના અવયવ લખીએ। 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36, ત્યાં સુધી। તો હવે આપણી પાસે 13 છે તો 13 કરતા મોટું એવું શું છે આપણી પાસે 9 ના ઘડિયામાં? તો શું છે આપણી પાસે? 18 કે 13 ની અંદર આપણે શું ઉમેરી તો આપણે છે 18 મળે? કોણ કહેશે મને? હા, 13 ની અંદર છે આપણે શું ઉમેરશી? 5। તો બોક્સ ની અંદર શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 5 કે આ બોક્સ ની અંદર આપણે છે 5 મૂકીએ તો આ આખી સંખ્યાને છે આપણે 9 વડે નિશેષ છે ભાગી શકીએ। ચાલો એના પછી નો સમ શું આપેલો છે કે 12 અને 15 ના સામાન્ય અવયવ લખો। સામાન્ય અવયવ લખો એના માટે શું કરવાનું? સૌથી પહેલા તો છે આપણે 12 અને 15 ના અવયવ પાડશી। તો 12 ના અવયવ કઈ રીતે પડે? 12 ના અવયવ તો પેલા 12 છે એ 12 ના એકના જ પાડાની અંદર આવે, 12 એકા 12, પછી 2 ના પાડામાં આવે 2 છક 12, પછી 3 ના પાડામાં આવે 3 ચોક 12। હવે છે એના આગળ અવયવ પડશે નહીં તો શું લખી શકીએ? 1 2 3 4 6 અને 12। હવે વાત કરીએ 15 ના, તો 15 ના સામાન્ય અવયવ શું થશે? 1 ગુણ્યા 15 અને 3 ગુણ્યા 5, 3 50 15। હવે આગળ છે 15 ના અવયવ પડશે નહીં તો આના અવયવ શું લખશી આપણે? 1 3 5 અને 15। હવે વાત કરી છે આપણે સામાન્ય। સામાન્ય એટલે એનો મતલબ શું થાય કે બેયમાં જે સરખા હોય તે વાત કરી। તો સરખા છે શું છે? પહેલા સૌથી પહેલા તો બે એક છે એ સરખા છે, બીજું કઈ તમને સરખું દેખાય છે અવયવમાં? હા છે ને।
શું છે આપણી પાસે 3 તો 12 અને 15 ના સામાન્ય અવયવ શું થયા? એક અને 3 કુલ કેટલા થયા? 2. તો જ્યારે પણ તમને આવા અંશ પૂછેલા હોય કે 12 અને 15 અથવા કોઈ પણ બીજી સંખ્યાના સામાન્ય અવયવ પૂછ્યા હોય ત્યારે તમારે શું કરવાનું? પેલા એ બે સંખ્યાના અવયવ પાડવાના અને પછી એ બે સંખ્યામાંથી જે પણ કોમન હોય તે લખી નાખવાનું અને એની છે એ કુલ સંખ્યા લખી નાખવાની. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના જે પ્રશ્ન છે એ જવાહર નવોદયની પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે આવા જ પ્રશ્ન છે સૌથી વધારેમાં વધારે છે ચેપ્ટર નંબર 4A ને લગતા છે એ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આવા જ જવાહર નવોદય અને સૈનિક સ્કૂલના વિડીયોઝ જોવા હોય તો આપણી ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ જામનગરને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને જો તમારે જવાહર નવોદય અથવા કે સૈનિક સ્કૂલનું ટ્યુશન રાખવું હોય તો અમારો ટ્યુશન ક્લાસનું એડ્રેસ છે નીચે આપેલું છે મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ રોડ શ્રીજી હોલની બાજુમાં જામનગર શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ અને નીચે અમારા સંપર્ક નંબર પણ આપેલા છે જો તમારે કોઈને એડમિશન લેવું હોય તો નીચે આપેલ સંપર્ક ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.